નમસ્કાર મિત્રો, 55 લાખ એનએફએસએ રેશન કાર્ડ ધારકોને જે નોટિસ આપવામાં આવી છે તેમાં કયા કારણ લખેલા હોય છે તમામ વિગતો જાણીએ અને અલગ અલગ નોટિસ પણ આપણે જોઈએ. નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક અને શેર કરજો. આપણે અહીં એક પ્રથમ નોટિસ જોઈએ. 19/8/2025ના રોજ એનએફએસએ 2013માં સમાવિષ્ટ આર્થિક રીતે સદ્ધર તથા પાત્રતા ન ધરાવતા લાભાર્થીઓને અગ્રતા ક્રમની યાદીમાંથી દૂર કરવા જે વિષય હોય છે. ત્યારબાદ અહીં કારણ આ રીતે લખેલું હોય છે. તો આમને 6 લાખથી વધારે ઇન્કમ હોવાને કારણે એમને નોટિસ આપવામાં આવી છે. તો એમણે એ રિટર્ન ભરતા હોય કે અન્ય કારણોસર એ ઇન્કમ ટેક્સમાં બતાવ્યું છે. તો તમારું જો એનએફએસએ રેશન કાર્ડ તમે ચાલુ રાખવા માગતા હો અને ઇન્કમ ટેક્સ રિટર્ન ભરતા હોય તો તેની નકલ, 7/12/8 આવકના દાખલાની નકલ તેમજ અન્ય જે પણ કંઈ પુરાવા હોય એ લઈ તમારે જ્યાંથી પણ નોટિસ મળી હોય ત્યાં તમારે આપવાથી એ કાર્ડ જે રેશન કાર્ડ છે એ ચાલુ રહેશે. આ છે એક બીજી નોટિસનો નમૂનો છે, તેની અંદર પણ હશે. અહીં લખેલું છે પીએમ કિસાનનું એમની જે જમીન છે 2.47 એકરથી વધારે છે, કારણ કે એનએફએસએ રેશન કાર્ડમાં એક જમીનનો માપદંડ છે. તો અહીં પીએમ કિસાન, ત્યારબાદ ટર્નઓવર જે જીએસટી ભરતા હોય એમને અને ઇન્કમ ટેક્સ રિટર્ન ભરેલું હોય એમને આ નોટિસ આપવામાં આવે છે. તો તમને મળી છે કે મેં કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો. અને જે સરકારશ્રીના માપદંડમાં આવે છે એમનું રેશન કાર્ડ ચાલુ રહેશે, બંધ નહીં થાય. જેથી તમને નોટિસ મળે તો તાત્કાલિક આધાર પુરાવાઓ સાથે તમારે ખુલાસો રજૂ કરવો જોઈએ. થેન્ક યુ. આભાર.